નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ કૈલાસ ઓફિશિયલ અપડેટમાં। આજે રોજ સવારે 9 વાગ્યાના સુમારે વિજાપુરથી વિસનગર રોડ ઉપર આવેલ ગવાડાથી પામોલ ગામના રોડ ઉપર સફેદ કલરની એક ઇકો ગાડી પૂર ઝડપે જતી હતી, જેના લીધે ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં તપાસ કરતા અંદાજે 425 કિલો ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં ડ્રાઈવર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ વિજાપુરના કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચીને પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આવી બીજી અપડેટ જાણવા માટે અમારી ચેનલ કૈલાસ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો।